Serban, Serban, बताओ चले जाओ ના પણ આજ ના મેળા ના ફાવે भले हाँ जी જેટલા આયા છે લાઈવ છે ભાઈ Oh, balik satu kok. Bro, balik satu kok. Aduh, mau. Kami lewat macam mana? Iya. Orang lu bosan datang ke sini. Nah salah ya. Tunal jaga banget. Kawan lihat tak? Yang ne, mana lagi dia tu nak pergi apa tu? Ayo ke Roman bini saksi aku kau se. Kau cina. Dia tu ayam kerana betul. Apa? Apa kau bagai dia tu jangan kiri bayi na. Delegate. Delegate. Ajo, ajar live है तो रो. अरे मुझे हार दो रो. सब बंद. छोटे जरा बंदी में दो. ना ना. हाँ. चलो माइक बंद कर दो. मार.
એક મિનિટ શૂટિંગ ચાલુ છે હાથ જોડો હાથ બાળને કે સારું કરતું ગમે એમ એક મિનિટ ભગવાનની આજે ફાગણ સુદ બીજના દિવસે કોઈટા રામદેવપીર મંદિરમાં સમસ્ત ગામ મળ્યું તે બદલ આખા ગામનો પહેલો સરપંચમાંથી હું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ હવે આપણે ભેગા એક કારણે છે કે કાલે થોડી ચર્ચા થઈ હતી કે ભાઈ આપણા ગામમાં દારૂબંધી આવી ગયું એટલે અમે કીધું કાલ બીજ છે, બીજના આખું ગામ બધા આવી ગયો, ગામ થઈને ચર્ચા કરો, ગામ ધારે એ કરી શકે પણ બધું ગામ એક અવાજે હોવું જોઈએ તો થાય બંધ. એટલે આપણા ગામમાં જે દારૂનું દૂષણ છે એને બંધ કરવા માટે આજે આપણે બધા ભેગા થયા છે. એટલે બધા એક થઈ સાથ સહકાર થઈ અને આપણા ગામમાં દારૂ બંધ કરાવવાનો છે. એટલે બધાના સાથની જરૂર પડશે. એટલે બધા ભાઈઓ ભેગા થઈ જેને જે સજેશન આલવું હોય એ આલો કે કયા પ્રકારથી આપણે શું કરવું છે, એવી રીતે બંધ કરવું. બોલો રામા પીર બોલો ભગત તમે શું બોલો હવે મારા જ્યાદા જે કહેવું તે તો મારું કહેવું તો દારૂબંધી વિશે શું કરવું? આજે આખું ગામ મળ્યું છે એટલે આમાં જેને જે કહેવું કે કાઢું કે મારો આ કહેવું તો નહીં. દરેક નાગરિક આ કહેવાનું પછી પણ તમારા ગામનો શું નિર્ણય લેવાનો એ કહેવા વિશે તમારો આ નિર્ણય એક મહાન પુણ્ય છે. આપણે બોલો આટલી કડક ક્યાં હતા કે આમ કરવું તેમ બોલો. हमारा बेमारी नो लोगो रो लगता है चला पड़ लगा है तो શ્રીનાથજી મહારાજની શંકર ભોળાનાથ કી મહાકાળી આજે અહીંયા કોઈટા રામદેવપીર દાદાના ધામમાં ફાગણ સુદ બીજનો દિવસ છે અને બીજના દિવસે સમગ્ર 18 આલ્યામાં ગામ મળીને એક વ્યસન મુક્ત થવા માટેનો એક અભિયાન માટે બધા મળ્યા છે અને ખૂબ સારી વાત છે. કેમ કે આપણા યુવાનો આપણને જોવા રહ્યા છે તો ઘણા આપણે તમે જોતા છો ને આપણા પણ બેનને ખૂબ તકલીફ છે, ગામના નાની મોટી દીકરીઓને પણ તકલીફ છે. બહારથી આપણે અહીંયા લગ્ન કાર્ય મોટી દીકરી ક્યારે એનાય પણ તકલીફ તો છે જ. કે આપણી ગામમાં બધા મળી અને સારા કાર્યમાં મળ્યા છે અને સારા કાર્ય મળ્યા છે એમાં દરેક સમગ્ર 18 આલમનો સાથ સહકાર અને અમે 18 આલમનો સાથ સહકારમાં આપણે આપણી સમાજમાં ખાસ કરીને તો ઠાકોર સમાજમાં બીજી સમાજ એમ તો કોઈ કદાચ આ ધંધો નહીં કરતા પણ 90% નહીં કરતા પણ આપણી સમાજમાં જે તે કદાચ આ ધંધો કોઈને હોય તો આપણી સમાજ માટે એક આર્યું એ દૂષણ મોટું કહેવાય. આ દૂષણને દૂર કરવા માટે સમગ્ર ગામ મળ્યું છે. તો દરેક સાથ સહકાર આલી અને આપણે આમાં ગામને પ્રગતિ થાય ગામની અને પ્રગતિ થાય. યુવાનો આડાવાળા રખડતા આપણા બંધ થઈ જાય અને બીજો ધંધો કરે અને ધંધાથી જે તમે જે કરશો ધંધાથી થાય. આ પીઠો કરશો ગમે તે કરશો પણ પીઠો કર્યા માટે આપણી કોઈ દાડો પ્રગતિ થવાની નથી. અને બીજો સમાજ કોઈ આર્યો ધંધો નહીં કરતા એની પ્રગતિ નહીં થતી, એ નહીં જીવતા તો આપણી જેમ ના જીવો. આપણા માટે આપણે ગૌરવ હોવો જોઈએ કે ના આપણે બીજો ગમે તે ધંધો કરશે, આપણો યુવાન ગમે ધંધો કરશે અને ધંધો કરીને આપણે આપણા પરિવારનું ગુજરાન પૂરું થાય અને આપણો પરિવાર કેવી રીતે સારી રીતે જીવે તંદુરસ્ત રહે એવું આપણે પણ આયોજન કરવું જોઈએ.
તો આપણી દરેકને વિનંતી, કોઈ વ્યસન દારૂ હોય, કોઈ ગોજો, કોઈ આજુબાજુ કોઈ ગોજાનો, આ દારૂ આપણે બંધ કરવા કદાચ જો ગોજાનો વેપાર કરે તો વળી એ મોટો વ્યસન કહેવાય. એટલે એ પણ દરેક કોઈને કોઈ હોય તો એ પણ દરેકના માટે આ હરખી કલમ લાગશે. પછી બીજું કે દારૂમાં કોઈને કદાચ બધા માલ કહેવાય, જો આપણી કલુડી વેચતા તો એનો માલ કહેવાય. એ કઈ કદાચ આપણી થોડીક તારીખ આલશું કે કોઈને વધઘટ હોય તો એ આખા પાછું કરી 2-5 દાડે તારીખ આલશું. પણ હાલ કોઈ પીઠાવાળા કોઈ આયા છે હાજરમાં નથી આયા, તો આપણે મહેલા વાઇઝ પાછું આમાં આયોજન કરવું પડશે. મહેલા વાઇઝ આયોજન કરી અને મહેલાના 2-5 જણા લઈ અને મહેલા વાઇઝ આયોજન કરી ફરી આપણી તારીખ આલો, તારીખે આપણે ગામ ફરી ભેળ કરી અને પીઠાવાળાને પણ બોલાવીશું. બધા પીઠાવાળાને પણ બધાને બોલાવીશું, સજેશન લઈ અને આર્યું મુક્ત વ્યસન મુક્ત કરવાનું છે. એ બધાને નક્કી રાખવાનું. આજ મેં કાલે વિડીયો જોયો હતો હજુદામાં મેં વિડીયો જોયો હતો. હજુદામાં 3 તાલુકાની પોલીસ બોલાવી, પાલનપુર, ડીહાન. આપણી પોલીસ કદાચ પૈસા ખાઈને આગા પાછું કરે તો પાલનપુર વાળાને બોલાતા, ડીહા વાળાને બોલાતા, 3-4 ગાડીઓ ફરતી હતી. એ કે આપણે પણ ગામને જો કદાચ કોઈ આવું ગામ કટિબંધ થઈ અને પગલાઓને લેવા પડશે, કડક પગલા લેવા પડશે. સ્વેચ્છાએ આવું કરે તો સારી વાત કરશે એવો આપણો વિશ્વાસ છે. પણ કદાચ ના થાય તો ગામના પણ એકમેક થઈ અને આના પગલા લેવા પડશે. તો દરેક આમાં સાથ સહકારમાં રહેજો. અને બીજા કોઈ લગભગ તો બીજા માટે ભારપૂર્વક ને પણ આપણી સમાજ માટે ખાસ ભાર છે. કોઈ મારો છોકરો કરતો હોય તો ભાઈ મારો વળવો કરતો હોય, આપણે આમાં કોઈની પેલા હેર તો એના વગર કે કોઈના લાગણીમાં કામ કર્યા વગર આપણે દરેકને કડક આયોજન કરી અને આ કામ કરવું પડશે. તો દરેક સાથ સહકાર આપજો. પટેલ બેહો. અને હવે ગામ જે આગળ નિર્ણય લે એ ગામ બેઠું છે ને ગામ નિર્ણય લેશે. બોલો રમા કોઈને હવે કોઈ કેવું હોય તો તમારે જેને સજેશન આવવું હોય ઘણો ખરો તો ડેલી કીધું છે, પણ એલા કોઈ આ મંદિરના અંદર બેઠા તો કોઈ પેટમાં પાપ રાખે દારૂ વિશે એનો રમાપીત એનો મોભી છોકરો લેરો એક બચ્ચા દારૂ પાડતો હોય મારો છોકરો પીને આવે અને પોલીસમાં પકડાય એના જોમીન લઈને ગોમને છોડવા જાવું પછી વધતા બીજું કોઈથી કે દારૂ પાડે એના ઘેર કદાચ મોની તો જાહેશું ના મોને આપણું ગોમ છે અને પીન આવે તો એને હેજો જાતો ગોમમાં બોલાવો કે આ પીન આવ્યો છે સાહેબ મારો છોકરો રહ્યો પણ કોઈને ના બોલાવો. તમે આવું કડક કરશો ને તો તમારા ગોમમાં શું ના થાય. ગોમ 42 નું ધણી હતું. કોઈના આટલામાં મુંબઈ અમદાવાદ તો ચિયા ગોમના કે કોઈના જીવા પટેલના ગોમના મને તમારી સાફ હતી પણ હાલ જીરું ઉપર આવી ગયું કોઈ ચા જીરું ઉપર આવી ગયું કોઈ ચા તમારું જીરું ઉપર આવી ગયું પણ હાલ ઘણા બૈરા એમ કે છે ઘણા બૈરા ગોમના મને કાલે આટલો મુદ્દો લીધો ને લીધું છે બધાને કે સરપંચ અમાન હાથજો એલા રમન હાથજો તમને કોઈ ના કોઠે તમે હારી રહ્યો માટલા વાળા દારૂ વાળા અમે મારશું એટલું બધું કે અમે મારીશે તમે તો ખાલી અમારા હારે રહેજો બધા પણ બીજું શું કરે તો પોલીસને આપણે જો જરૂર છે અને વાત કરો છો પોલીસને કોઈ આપણે જરૂર નથી.
બહારથી લઈને લાગે તો કે હકો છોકરો છે ને પીછે ને બહારથી પીછે ને ગોમમાંથી ઉતાલે પાડકે ને તોય વિશ્વાની વાત મત કર પણ બહારથી પીછો તોય હા રીન ગોમમાં ના આવતા તારે છોકરો બાળો ને તોય કેજો પેલા ગોમ કે ફલાણા ઠકાણે પીતા થઈ આપણે ગોમ ના હો રાખવી પડી આ કોઈ સોનું રાખે એનો મોટી છોકરો ગોમાપીન મેરો પેલા વાત કરે છે કેનું ખબર છે આ કુંવર થી વેલાથી થોડા ને એ રે બે બાપ બેટો જ્યાં પાટણ એટલે છોકરા મસાલે લીધા એટલે પેલા કોઈ કીધું ને ઓકે કેવું નથી એટલે ઓથી ઘેર ખોડા ના જાય પેલો ઓમ બાઈક વાળતા બટી ઉભો રહે કે ગોંપલ યાદ એટલે પેલા ખબર નથી કે મારું શું દવા કે શું કામે લઈ ગયો પેલો કમિટી નો મેન હતો ને પ્રમુખ એના કન લઈ ગયા કે મારો હાહરો કે આલન મસાલા આવ્યો એટલે એમ આપણે ગોમના ખોડા ઘણું દી કરવું પડશે તારે હે બોલો રોમા બીજા કોઈને હવે તારીખ નક્કી કરો બોલો બોલો અહીંયા કેવો બોલો ડોક્ટર લાઈવ છે ડોક્ટર ના એ તો પાછી આપણે તો અઠવાડિયાની મુદત આપી અરે પોરા લાઈવ फिर चाहे ले लाइए હવે તમે કમિટી બનાવો 10 જણા ને 15 જણા કે 21 જણા તમે પીછા કેટલા છે ને એ લિસ્ટ બનાવો લિસ્ટ બનાવી તમે પીછાવાની પેલા એક દોના રાઉન્ડ બાંધી કે ભાઈ આપણે આ કોમ કરવાનું છે દરેક ને તારીખ આપણે હાલ 4 તારીખ ની વધારે 4 તારીખ ની વધારે લોગુ નહીં लिस्ट वारी लिस्ट से सर पर लिस्ट लिस्ट में હાલ બોલાઈ જાવ કોમ બધું ભેળું છે હાલ બોલાવ પછી આ મીટિંગ ભેળી થાય ને પેલો નિર્ણય આવશે હાલ બોલાવ हाँ हाल बोलाओ તમે
એક સાઈડ આ પછી